ઉનાળાની શરૂઆત પહેલા જ મોંઘવારીનો વધુ એક માર લીંબુના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। ઉનાળાની ઋતુમાં સૌથી વધુ વપરાય છે લીંબુ, ત્યારે 70 થી લઈને 80 રૂપિયા કિલો અત્યારે મળતા એ લીંબુનો ભાવ હવે 100 રૂપિયાથી 120 રૂપિયા સુધી પહોંચ્યો છે। ઉનાળાની શરૂઆત થાય તે પહેલા જ લીંબુમાં તેજી જોવા મળી રહી છે। ઉનાળામાં લીંબુનો ભાવ 150 રૂપિયા સુધી પહોંચવાની પણ અપેક્ષા વ્યક્ત કરાઈ રહી છે। ભલે લીંબુના ભાવ વધ્યા છે પણ હવે એ આપણી જરૂરિયાત છે અને હેલ્થ માટે પણ સારું છે, એટલે એના વગર ચાલે એમ જ નથી। તો ગમે એટલો ભાવ થાય એ લીધા વગર ચાલે એમ જ નથી। એનાથી ગૃહિણીના એક બજેટ પર અસર તો પડે જ છે, પણ ચાલે એમ પણ નથી, એટલે લઈએ છીએ। અમારી તો રોજની જરૂરિયાત છે એટલે અમારે લેવું જ પડે, પણ અમારે ગૃહિણીનું બજેટ તો હજી તો ઉનાળો બી નથી સ્ટાર્ટ થયો ને ભાવ વધવા માંડ્યા છે, તો અમારી તકલીફ તો થવાની, પણ રોજની જરૂરિયાત છે એટલે મોંઘું તો મોંઘું, અમારે તો લીધા વિના છૂટકો જ નથી। પહેલે લીંબુ અમે વેચતા હતા ને શિયાળામાં તો 30 રૂપિયા કિલો 40 રૂપિયા કિલોનું વેચાણ હતું। અત્યારે લીંબુ ઉનાળાની શરૂઆત બી નહીં થઈ ને હવે બજારમાં 120 રૂપિયા થઈ ગયા છે। મોંઘા પડે છે એમને, ને પાછો આ રમજાન મહિનો આવે છે એટલે રમજાનમાં ભાવ વધી જ જાય છે। હજુ પાછળ કેટલા ભાવ વધે એ ખબર નહીં। ઉનાળાની શરૂઆતમાં જ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે રોજબરોજની જરૂરિયાત ગણાતા જે લીંબુ છે તેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। શરૂઆતમાં 70 રૂપિયે કિલો જે લીંબુ મળતા હતા તે હવે ગરમીની શરૂઆતમાં જ 120થી લઈને 100 રૂપિયા કિલો સુધીના ભાવ વધારા જોવા મળી રહ્યા છે। તો જે રીતે મોંઘવારી વધતી જાય છે, પરંતુ લીંબુ એવી વસ્તુ છે કે જે રોજબરોજના દિવસમાં ઉપયોગમાં આવતી હોય છે અને સાથે ઉનાળાની અંદર લીંબુનો વપરાશ વધારે થતો હોય છે, પરંતુ જે રીતે ભાવ વધારો થયો છે તેને લઈને ગ્રાહકોને પણ ક્યાંક ને ક્યાંક માર પડી રહ્યો છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે વૃંદા રાવલ, TV 13 અમદાવાદ।